મોબાઈલમાં કલાકો સુધી સ્ક્રોલિંગ, લાઇક્સ અને ફોલોઅર્સની આ આંધળી દોડ અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવાની આદત હવે ગંભીર માનસિક બીમારીમાં ફેરવાઈ રહી છે। આજે સોશિયલ મીડિયા દિવસ છે, ત્યારે અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે। અમદાવાદમાં સોશિયલ મીડિયાનું વ્યસન ધરાવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં આશરે 650%નો તોતિંગ વધારો નોંધાયો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર બાળકો કે યુવાનો જ નહીં, પરંતુ વડીલો પણ આ સોશિયલ મીડિયાની ચપેટમાં આવી ચૂક્યા છે। 2 થી 3 વર્ષમાં કોવિડ પછીના સિનારિયામાં બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયાનું એડિક્શન બહુ બધું વધી ગયું છે। બિકોઝ સોશિયલ મીડિયા જોવાના કારણે સડન ડોપામિન રિલીઝ થતો હોય છે, જેના કારણે એમને ઇમિડિયેટ અને રિવોર્ડ મળતો હોય છે। તો એના કારણે એક પછી એક રીલ જોવાનું એડિક્શન એમનામાં વધી જતું હોય છે અને બાળકો અને યુવાનો વલ્નરેબલ સ્ટેજમાં હોય છે, તો જેના કારણે એમનામાં સોશિયલ મીડિયા એડિક્શન થવાના ચાન્સ બહુ વધારે હોય છે। તો આપણે ક્યારે કહી શકીએ કે આને એડિક્શન છે, તો એમાં અમુક લક્ષણો જોવા મળતા હોય છે કે જ્યારે એમને મોબાઈલ કે સ્ક્રીન જોવા ના મળે ત્યારે એમને ચીડચીડાપન થઈ જવું, બેચેની થઈ જવી, ઊંઘ ના આવવી, અભ્યાસમાં કોન્સન્ટ્રેશન ના થવું, નાની નાની વસ્તુઓમાં ઝઘડા થવા, આવી જેવી તકલીફો જોવા મળતી હોય છે। અને એવો સિનારીઓ છે કે છેલ્લા 1-2 વર્ષની અંદર 50 થી 60% જેટલા પેશન્ટો અને યુવાનોમાં સ્ક્રીનનો યુઝ વધારે પડતો વધ્યો છે। એટલે તો એક પ્રોપર અસેસમેન્ટ કરાવવું જરૂરી છે અને એક ડિજિટલ હાઇજીન બી ઇમ્પોર્ટન્ટ છે। જેમ કે 20-20-20 રૂલ છે કે 20 મિનિટ સ્ક્રીન જોયા પછી 20 મીટર દૂર 20 સેકન્ડ માટે તમારે ફોકસ કરવું પડે, જેના કારણે આંખોનું સ્ટ્રેન ઓછું કરી શકાય। બીજું છે કે ડિજિટલ ડિટોક્સ, કે અમુક ટાઈમમાં દિવસના અમુક પીરિયડમાં કે ડિજિટલ ડિટોક્સ કે જ્યારે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાનો યુઝ નહીં કરવું। સોશિયલ મીડિયા જે ક્યારેક મનોરંજનનું સાધન હતું, તે હવે લોકો માટે માનસિક બીમારીમાં ફેરવાઈ રહ્યું છે। અમદાવાદની માનસિક આરોગ્ય હોસ્પિટલના આંકડા ધ્રુજાવી દે તેવા છે, કારણ કે સતત મોબાઈલનો ઉપયોગ, લાઇક્સ મેળવવાની ઘેલછા, ઓનલાઈન ગેમિંગ અને રીલ્સ જોવાની લતે હજારો પરિવારોની શાંતિ છીનવી લીધી છે। આ આદતના કારણે લોકોમાં એન્ઝાયટી, ડિપ્રેશન, અનિદ્રા અને સ્વભાવમાં ચીડચીડિયાપણું આવી રહ્યું છે। પહેલાં આ લત માત્ર યંગસ્ટર્સમાં જોવા મળતી હતી, પરંતુ હવે શાળાના બાળકો હોય, ગૃહિણીઓ હોય અને વડીલો પણ કલાકો સુધી સ્ક્રીન સામે આંખો ખોલીને બેઠા રહે છે। 24 અવર્સ એ લોકો સોશિયલ મીડિયા પર હોય છે, લાઇક્સ, ફોલોઅર્સ, સબસ્ક્રાઈબર્સને અને ના મળે તો એ લોકો આમ કેવું કે ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય, ડિપ્રેસ થઈ જાય કે ના મારા કેમ ના આવે ના તે। તો આ બધું ના હોવું જોઈએ। તમારે લોકો યુઝ કરો, બટ એનો એક પર્પઝલી યુઝ કરો। આખું 24 અવર્સ દેટ્સ નોટ ગુડ ફોર યોર હેલ્થ એન્ડ ઓલ્સો ફોર યોર મતલબ તમારે ડેલી રૂટીન ના બની જવું જોઈએ ને। અમે બી યુઝ કરીએ, મતલબ બધા યુઝ કરે છે, આજ કોણ નહીં કરતું, બટ એક તમે પોઝિટિવ વેમાં યુઝ કરો એને। તમે તમારું ગોલ જ એ બનાવી રાખ્યું છે કે બસ મારા લાઇક્સ એન્ડ ફોલોઅર્સ, પછી તમે ડિપ્રેસ થઈ જાઓ, તો દેટ્સ નોટ ગુડ ફોર યોર હેલ્થ એન્ડ યોર ડેલી રૂટીન। છેલ્લા 5 વર્ષમાં સોશિયલ મીડિયા એડિક્શનના કેસોમાં 650%નો વધારો જોવા મળ્યો છે। લોકો રિયલ લાઈફ છોડીને વર્ચ્યુઅલ લાઈફમાં જીવી રહ્યા છે। આનાથી બચવા માટે ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી છે। વાલીઓએ બાળકોના સ્ક્રીન ટાઈમ પર નજર રાખવી પડશે અને પરિવાર સાથે સમય વિતાવવો પડશે। इनिशियली सैडनेस आती है और उसकी क्रेविंग भी होती है कि हमें फिर से वही चीज़ देखना है, तो हमें एक हैबिट पैटर्न बन जाता है और जो हम रील्स स्क्रॉल करते हैं उसी से रिलेटेड ऐड आते हैं, उसी से रिलेटेड रील्स भी चलते रहते हैं। तो हमारे दिमाग में एक केमिकल उत्पन्न होते हैं जो कि प्रमोट करते हैं कि हमें फिर से वही रील्स देखने हैं। फॉर दैट सेटिस्फैक्शन आप उस रील को दोबारा से देखते रहते हैं एंड दैट्स लीड टू द डिप्रेशन लेटर इन लाइफ, जब वो चीज़ें नहीं मिलती हमें देखने के लिए। आप यूज़ करते हैं? हाँ, हम भी यूज करते हैं सोशल मीडिया। कोई सॉफ्टवेयर यूज़ कर रहे हैं या फिर फॉर एजुकेशन पर्पज से यूज कर रहे हैं, तो दैट वन इज़ ओके। लाइक अप्रॉक्स 3 आवर्स यूज़ कर सकते हैं टोटल डे में, या फिर 4 आवर्स यूज़ कर सकते हैं। बट रील इज़ डिफरेंट कि आप एजुकेशनल पर्पज से नहीं कर रहे हैं, बट मोटिवेशन कुछ और है, रीइंफोर्समेंट मिल रहा है। ઘણા દર્દીઓની સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે તેમને આ લતમાંથી બહાર લાવવા માટે લાંબા સમય સુધી સાયકોલોજીકલ કાઉન્સેલિંગ અને થેરાપી આપવી પડી રહી છે। જો કે આ અંધકાર વચ્ચે એક આશાનું કિરણ એ પણ છે કે કેટલાક જાગૃત યુવાનો હવે આ સોશિયલ મીડિયાના નુકસાનને સમજી રહ્યા છે અને તેનો મર્યાદિત ઉપયોગ કરીને ડિજિટલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચે સંતુલન બનાવી રહ્યા છે।
નિષ્ણાંતો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર આ ઘાતક વ્યસન પર કાબૂ નહીં મેળવાય તો આગામી દિવસોમાં વધુ ગંભીર માનસિક અને સામાજિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. એ લોકો ફોલોઈંગ લિસ્ટ અને સોશિયલ મીડિયામાં એટલા એંગેજ થઈ ગયા છે જે પોતાના કરિયરને એ સારું નહીં રાખતા, કંઈ પણ સારું નહીં રાખતા. એમનું જે સ્વાસ્થ્ય એ પણ બગાડે છે, પ્લસ એમનું માઇન્ડસેટ પણ બગાડે છે. ફોલોઈંગના રીલ્સ કરે એ પણ કરે, બટ એ લોકોના ફોલોઈંગની વધતી, લાઇકની વધતી, એના કારણે એ લોકો ડિપ્રેસ થઈ જાય છે. અને મોસ્ટ ઓફ ધી કેસમાં આજકાલ ઇન્ડિયામાં 90%માંથી લોકો સુસાઇડ કરે છે. હા, કરું છું, બટ હું મેઇનલી સ્ટડીના ઇન્ફોર્મેશન હોય એ જોઉં છું. સોશિયલ મીડિયા એ સુવિધા છે, પરંતુ જ્યારે તે આપણા મગજ અને જીવન પર હાવી થઈ જાય ત્યારે તે વિનાશ નોતરે છે. માટે જ ટેકનોલોજીનો ઉપયોગ જરૂરિયાત પૂરતો કરો અને વાસ્તવિક દુનિયા સાથે જોડાણ રાખવું જરૂરી છે.